તમે બોલવા માટે છે ને સંયમ રાખી દો. કંઈક બોલવામાં યા નાળી ચાલુ થઈ ગઈ હોય ને એટલે વસ્તુ આ ઊભી રહી છે. સૂક્ષ્મ નાળ ચાલુ હોય અને જ્યાં તારું પતન થાય એટલે થાય, જ્યાં બેડો પાર થાય એટલે થાય. પછી એવું નથી કે જેને સદગુરુ મળ્યા છે એ જ કહી શકે છે. બધાને સદગુરુ તો આપણને આપણી અંદર છે એની ઓળખાણ કરાવે છે કે તું જેમ મહાપુરુષે એમ કીધું કે એક જંગલમાં ભળવાર વાઘ લઈને બેઠો હતો તો એના ભેગું એક સિંહનું બચ્ચું આવી ગયું વાઘમાં. તો એ મનથી ને એવું માનીને બેસી ગયો હતો કે હું બકરું છું, પણ પોતે સિંહ જ હતો. એમ આપણે છે ને આપણે મનથી માનીને બેસી ગયા છે કે આપણે બકરા છે, સિંહ નથી. એમ આપણે સંત જ છે, આપણે સાધુ જ છે અને પરમાત્મા જ છે. બોલે બીજું નહીં, બોલે એ જ પરમાત્મા પોતે આંધળો અડગો રહીને પોતે બીજે ગોતે, ઘટમાં ન ગોતે, પટમાં ગોતે. પટમાં નહીં ગોતવાનું, તમારે ઘટમાં ગોતો. મેળાય છે ને મળશે પૂર્વજન્મની પ્રીતે, નવા લેખે નહીં ચાલે યુગ યુગની રીતે. બાલક સાહેબ બોલ્યા છે. બાલક સાહેબને ઉગારામ બાપાએ હારી પર જોયેલા છે. બાલક સાહેબની સમાધિ રાજકોટમાં છે. તેથી ઉગારામ બાપાના નકડા હતા ને તેથી બાલક સાહેબે એને ઉગારામ બાપાને બા રોતા હતા એને કીધું કે બેન તમે અફસોસ ન કરો, આ એ કે મોટો મહાપુરુષ થાય. એટલે એ બાલક સાહેબની વાત છે. બાલક સાહેબ વચન દુજે દઈ દિલની વાતો દુજે હાથ વાળાને જ અમારે ગુંજે. હાથ વાળો કોણ? દેહ નહીં, મારો કોઈ આત્મા છે ને એ હાથ વાળો છે, એને અમારે બધી ટાંકુ મૂકતા ગયા છે, દેતા ગયા છે. જ્યાં જ્યાં પોઈન્ટ આવે ત્યાં કાળ ઊભું રહી જવાનું.